સ્વાગત છે આજના નવા મિની બ્લોગમાં. તો ગાઈઝ આજ તો અષાઢી બીચ છે, તો અમે જઈએ છીએ વાગડી આમાં પેલી બીચ ભરવા. જુઓ કેટલી પબ્લિક જાય છે. તો વિડીયોમાં બને રહેજો અને રામાપીરના દર્શન કરાવીએ. તો ગાઈઝ રસ્તામાં તો ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. તમે બાઇક મૂકીને ચાલતા થઈ ગયા છીએ. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ વાગડી. ફૂલ ટ્રાફિક છે. ગાઈસ જો નેચર કેટલી પબ્લિક છે. અવાજ છે પબ્લિક આવે છે બધી. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો જુઓ અમે વાળીશું કપાવામાં પોણી. જોવો અરે અમારે પાસ હા મમ્મી વાળી સાથે. મમ્મી શું કરું તું? શેમ તી વાળી સાથે એટલે વાળી તી જો એટલામાં મમ્મીને પોણી વાળી. મારા ભાઈ વિસનગર જો રથયાત્રા જોવા. જો અમારા ચાડીઓ દેખાય રે. જુઓ જો મસ્ત લોકેશન છે. જો આવા પાણી દૂર સુધી જાય છે. હા ચાડીઓ ભાઈ ભૂંડની હોત રાખીને ઉભા રહ્યા છે. એટલે એવા હેતર વચ્ચે ઊભા કર્યા છે. તો ગાઈસ જો બદામો લાગે. બદામો ખોઈશું. જો ગમે ખોઈશું. શું ખોય? બદામો જવા પીયું લોહી સિવન ખાવાની નહીં. પીએ જો ગવી બદામ ખોઈશું. ગોટલીઓ નાઈ નહીં દેવાની હો. ફોડી ફોડી ખાવાની. હું નેકળા મોયથી હા બદામ નેકળા. હેલો ગાઈસ, અમે બનાવી છે દોડીની કઢી. અરખા તો ખોડીને બતાવી નહીં દોડી, પણ ફેર લાવીએ ને એટલે ખોડીને તમને બતાવી કઢી. જો ખાવા દઈ ગયો મજા આવી ખાય છે. હવે ભોળે ડાય ખાવા દે ગયા. શું ખોઈ ગઈ દોડીની કઢી? જો આજ તો અષાઢી બીચ છે ને રાત પડી જશે ત્યાંમાં. તો જો આજ તો ફોજ્જો બનાવશે. ગઈ વખત તો ગવાનો લોટનો બનાવ્યો હતો, પણ હલદન બાજરી લોટ લાવ્યા છીએ. જો પૂરો વિડીયો જોજો.
કેવા બને છે તમને બતાવીએ વિડીયોમાં. બફાઈને તૈયાર થઈ જશે ફજ્જો. હવે કાપવા માંડે છે. તો સો ગાઈસ કટિંગ થઈ ગયું છે. ગાડી જો કીધું છે અને બધો ખાવા બેસ્યો છે. ચાન બેલણીઓ